જો આજે મારા ભાઈબંધ આવે છે બરાબર, તો કોઈ જાતની કચ મારે જોઈએ નહીં. જે કામ કહું ને એ ફટાફટ થઈ જવું જોઈએ, બરાબર? હવે તમે ચિંતા ના કરો, આવો તો તમારા ભાઈબંધને આજે તો તમારો વટ ના પાડી દઉં ને તો કહેજો. બહુ ગરમી પડે સર યાર. હારું તું ખખરાય તો અંદર એસીમાં જઈને બેસી યાર. અલ્યા હું નવરાન જેમ ખખરાવ જોરથી ખખરાવ. મારા ભાઈબંધ આયા લાગે. તું જા કામ કર રસોડામાં, હું આવું છું. હા જાઓ. એ જો તો ખરી, ખોલ દીધું હોય યાર. આટલી બધી વાત. અંદર કપડા વાસણ ધોતો તો કે શું? બેઠો બેઠો. અલે એ પત્નીનો ગુલામ સમજ્યો છે કે શું? મને સિંહ તો સિંહ કહેવાય, એના ગળે હોકળ બંધાય ના. એ આ મારા ભાઈબંધ આયા છે, હેડો અંદર. ઓય આમાં ગરમી બહુ લાગે છે યાર, અને પંખાવાળા રૂમમાં આપણે બેહાડ્યા. અલ્યા ભાઈ એસી વાળો રૂમ છે અંદર. મને લાગે એસી ચાલુ કર્યો છે એટલે થોડી વાર ચીલ થાય ને એટલે આપણને બોલાવશે. શું છે ડોકાચું કઈ બોલે છે? એસી બિહારે રાખ્યા વગર ગાર્ડનમાં લઈ જાઓ તો જલ્દી જાય બધી ફટાફટ. હા, એ તો હું સેટિંગ કરું છું. ગાર્ડનમાં લઈ જઉં? હા ગાર્ડનમાં લઈ જાઓ. સારું છે. હા. ભાઈ કેવું લાગે આપણું ઘર? ભાઈ ઘર તો મજબૂત છે. હું શું કહું છું, પંખો હોય એસી વાળો રૂમ નહીં? એસી વાળો તો રૂમ છે નહીં યાર આપણે, પણ તને એસી કરતાં જોરદાર ચિલ્ડ હવાનો અનુભવ કરાવરાવો. મારા ગાર્ડનમાં હેડો, ત્યાં જોરદાર કુદરતી પવન આવે છે. હેડો. એવું ઓહ, હેડો. એટલે ભાઈ તારા માસીન છોકરાનું પેલું એક્સિડન્ટ થી તો પછી બચી છે કે જીવે? એ તો જે ભાનું ભાત લઈને ઉપર ભગવાનના ઘેર. એવો આરામી હતો આરો નહીં. સ્કૂલમાં મજા આવી જતી હતી. જોરદાર મજા આવતી હતી. ઓલી રેખા યાદ હે તમને? રેખા યાદ હે ને? લગન થઈ જાય હમણાં જ એના યાર. હે શું વાત કરો? એ તો મારો લવ હતો મારો યાર. શું વાત કરે? ટ્રુ લવ હતો. એ તો પેલા કાળિયા જોડે પૈણી, સરકારી નોકરી લાગી ના એને, એટલે એવું છે. લાગી જાય એમ ને? એ મારા કાળે બધું ખેંચીને લઈ જતા રહેતા. આ કાળિયાઓના જમાના. હવે શું વિચાર્યું ભાઈ જીવનમાં આગળ કઈ? લો પાણી. સાલ તો હું મહેમાન છું લે, આ મહેમાનને પાણી હાલ ને. સોરી. થેન્ક યુ. ઊભી શું રહી છે થોભલાની જેમ? ચા કોફી ઠંડાનું કોણ પૂછશે હે? સોરી મારા પ્રાણનાથ, હું હમણાં જ પૂછી લઉં. બોલો તમે ચા પીશો કે કોફી કે ઠંડુ લાવું? ભાભી કોફી મસ્ત બનાવીને લાવો આપણા માટે. ભાઈ મારા માટે ગરમા ગરમ ચા લઈને આવો. હમણાં જ તમારા માટે ગરમા ગરમ કોફી બનાવીને લાવું છું ને તમારા માટે ચા. આખા દૂધની બનાવજે, પોણી બોણી નાખતી નહીં. મારા ખાસ મિત્રો છે. સારું મારા સ્વામી. લે ભાઈ તું તો હાચુકડીમાં સિંહ નીકળ્યો. તારો વટ બાકી કેવું પડે? હા લે ભાઈ, જો ને અમારા તો લગ્ન ભાઈ હાલ બેહાલ થઈ ગયા અને અમે તો પત્નીના હવે ગુલામ બનીને રહ્યા. અલ્યા આવી કૂતરા જેવી જિંદગી જીવતા તમને લોકોને શરમ નહીં આવતી? આવી ગુલામીની જિંદગી જીવવી એના કરતાં મરી જવું સારું લે. અલે યાર હવે અમને બૈરા આવા મળ્યા તો એમાં અમારો શું વાંક? બૈરા એવા નહીં મળ્યા, તમે બૈરા જેવા છો એટલે તમે પત્નીના ગુલામ થઈને રહી ગયા છો. ભાઈ હું શું કહું, આ તમારી જેમ અમારી પત્ની ઉપર ધાક જમાવી હોય તો અમારે શું કરવાનું? કોઈક સલાહ આલો કે યાર. ઓય યાર અમને થોડી સલાહ આપો તો અમે ઘરમાં સિંહ દઈને ફરીએ. અમારો થોડો વટ પડે. સારું હેડો ભાઈ, તમે લોકો ભાઈબંધ છો ને એટલે હું તમને સલાહ આલું છું. નકર નરેન્દ્ર મોદી પણ મારા જોડે સલાહ લેવા આવ્યા હતા કે ભાઈ પત્નીને કંટ્રોલ કઈ રીતે કરાય, તો બી એમને મેં ચોખ્ખું ના પાડી દીધું હતું. હવે શું ફેંક કરે છે? મોદી કાકાને તો બૈરું જ નહીં, એ તો સિંગલ છે. આ લોકો મોટા માણસ કહેવાય, આમને બૈરું છોકરા બધું હોય, પણ આ લોકો છુપાઈ ના રાખે જેમ કાળું ધન. એટલે મેં આ લોકોને મદદ કરવાની ના પાડી દીધી છે. એટલે મંગા આ બધું મૂક ને પડ, જે પૂછવાનું એ પૂછ કે યાર. તું એ પૂછ કે બૈરાને કેવી રીતે કંટ્રોલમાં કરવાનું. ભાઈ પત્નીના કાબુમાં કઈ રીતે કરવાની? એ ભાઈ મને સંભળાય છે,
વિકાસને તું જે વાતો કરો છો ને મને સંભળાય છે, હું બેરો નહીં. સોરી 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 સોરી. હું તમને કહું છું કે પત્નીને કંટ્રોલ કેવી રીતે કરવાની. સાંભળ જો ભાઈ, સૌથી પહેલાં તો પત્નીને હાથમાં પગાર જ નહીં આલવાનો. એ સૌથી મોટો એનો વીક પોઈન્ટ છે, બરાબર. જેમ એને થોડા થોડા પૈસાની જરૂર પડે એમ કાઢીને આપવાના. અને બીજી વાત, તમને ગમે એટલું સારું ખાવા બનાવતા આવડતું હોય, કપડાં ધોતા આવડતું હોય, વાસણ ધોતા આવડતું હોય કે ઝાડુ પોતા કરતા આવડતું હોય, એ બીમાર પડે ને ત્યારે કોઈ પણ કામ નહીં કરવાનું. અને રાત્રે આવીએ થાકીને કામેથી તો એની જોડે કાયદેસર પગ દબાવરાવાના, મહેનત કરાવરાવાની એની પાસે, સમજ્યા. અને એને અઠવાડિયામાં 2-3 વાર કોઈ બી વાતે ઝઘડો કરી અને એને તલાક છૂટાછેડા આલવાની ધમકી આલવાની. આવું કરશો ને તો 1-2 મહિનામાં તમારું બૈરું સીધું. અલ્યા એ આવું હું કરીશ ને તો મારું બૈરું મને મારી મારી મારા બૈડા ફાડી નાખશે લે. અને મારું બૈરું તો મને જ ફાડી નાખશે. હાલો તમારી કોફી. તમે જોર જોરથી શું વાતો કરતા હતા? જોર જોરથી સંભળાતું હતું. જોર જોરથી વાતો કરતા પણ ખબર નથી પડતી, ખાલી અવાજ બહુ જોર જોરથી આવતો હતો. હા, અરે એ તો જાનુ, હું તારી તારીફ કરતો હતો મારા મિત્રો સામે. હા, થેન્ક યુ મારા પ્રાણનાથ સ્વામી. બસ બસ, હવે પગે પડવાનું બંધ કર અને મસ્ત જમવાનું બનાય. આ મારા મિત્રો બહુ દાડે આવ્યા છે ને તો આપણે ખાધા વગર મોકલવાના નહીં, બરાબર? ના દોસ્ત ના, જમવાનું રહેવા દે. આ તમારા બેનો પ્રેમ જોઈને અમારું પેટ ભરાઈ ગયું. તારી કોફી મજબૂત બનાવી દો ભાઈ તમે. ચાની તો વાત જ અલગ છે, એક નંબર ચા. સારું ભાઈ, હેડ તને મજા આવી તને મળીને. અને હું શું કહું છું, ભાભી લઈને કોકદાર આવો ઘેર, તમારા બંનેનો પ્રેમ જોઈને અમારા વાઈફ કોક શીખવ ભાઈ. હા, આવો કોકદાર, ભાભી આવો કોકદાર ઘેર. હા ચોક્કસ હો. આવું જ સારું, પડશે. ચલો ભાઈ મળીએ. બોલો કેવું લાગ્યું? વટ પાડી દીધો ને તમારા ભાઈબંધ આગળ તમારો. અને મારી એક્ટિંગ કેવી લાગી તને? હવે એક્ટિંગ બેક્ટિંગ છોડો, આ ઘરમાં ઘણા કામ પડ્યા છે, કચરા પૂતું, વાસણ, કપડાં એ કરવા માંડો. સોના મોના હેડો. હું તારો ઘરવાળો છું, શાંતિથી વાત કર થોડી. તમને ખબર છે ને આપણે કઈ વાતનો કોન્ટ્રાક્ટ થયો તો? અરે પેલો ખૂનામાં કચરો રહી ગયો. જો તું મારી પત્ની છે અને હું તારો ધણી. હા, એ તો આખા ગામને ખબર છે. એટલે એમ નહીં, તો હવેથી આવું નહીં ચાલે કે તું કે એ બધું હું કામ કરીશ. એટલે એટલે શું કહેવા માંગો છો? ઘરના કામ નહીં કરો તમે એમ? એટલે એમ નહીં કહેતો, મારા ઘરના આવે ને ત્યારે તારે મારી ઇજ્જત કરવાની. મારું ઘરનું કોઈ બી વ્યક્તિ આવે, ભાઈબંધો આવે તો તારે મારી ઇજ્જત કરવાની. એમાં મારો શું ફાયદો? શું લેવા હું તમારી ઇજ્જત કરું? એ ગોડી, આમાં તારો જ ફાયદો છે. જો હું તને સમજાવું, તું જે ઘરમાં કોમ કરે છે ને તારા ભાગનું, અને હું મારા ભાગનું કોમ કરું. તારા ભાગનું મારા ભાગનું બધું કોમ હું જ કરીશ. એક કોન્ટ્રાક્ટ કરી દઈએ આપણે, બરાબર? હા. કોઈ બી મારા ઘરનું વ્યક્તિ અથવા તો મારું ભાઈબંધ કે કોઈ હગાવાલું આવે, તારી મારી એટલી ઇજ્જત કરવાની ને કે લોકોને એવું લાગે કે આ ઘરનો રાજા છે, આખા ઘરમાં એનું જ રાજ ચાલે છે અને એની પત્ની એનાથી બહુ ડરે છે. એવું તારે મારી ધાક જમાવવાની. બોલ, તું આ કોન્ટ્રાક્ટ કરવા માંગતી હોય તો ઘરના બધા હું કોમ કરીશ. બોલ, રેડી? રેડી. તો હાથ મિલાઈ લે, બરાબર? બરાબર. હા, હમણાં 12 વાગે મારા ભાઈબંધ આવવાના છે તો પરફોર્મન્સ સારું કરજે, બરાબર? યાદ આવ્યું? હા. આ તો ચલો, ઘરમાં ઘણાય કામ પડ્યા છે, કામ કરવા માંડો હેડો.